ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. આ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 1 અને સ્વાધ્યાય 2.1 આ બે વસ્તુ કરી હતી અને ઘણા બધા ટૂંકા પ્રશ્નની પ્રેક્ટિસ કરેલી, ઘણા બધા, હે ને? યાદ છે કે ભૂલી ગયા? યાદ છે ને? આ ઘણા બધા પ્રશ્નમાં કેવા પ્રશ્ન હતા? જેમાં તમને એક આલેખ આપ્યો હોય અને આલેખ પરથી તમને પૂછવામાં આવે કે આપેલી બહુપદીને કેટલા શૂન્ય છે. યાદ છે ને? તમારે ખાલી એટલું જોવાનું કે જો y બરાબર p ઓફ x હોય તો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે. જેટલા બિંદુમાં છેદે તેટલા શૂન્ય હોય. અને જો x બરાબર p ઓફ y હોય, p ઓફ y એટલે કે જો કૌંસમાં y હોય તો તમારે શું જોવાનું? આલેખ y અક્ષને કેટલા બિંદુમાં છેદે છે. y અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલી શૂન્યની સંખ્યા. યાદ છે ને? આ બધું ભૂલી ગયા કે યાદ છે ને? એના પછી કેટલાક પ્રશ્ન એવા બી હતા કે જેમાં આપણને એવું પૂછવામાં આવે કે આપેલી બહુપદીના શૂન્ય કેટલા. તમને કોઈ દ્વિઘાત બહુપદી આપી દે રકમમાં ને કહેવામાં આવે શૂન્ય કેટલા, તો દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધીને તમારે જવાબ લખવાનો. તમને કેટલાક શિક્ષકો જો એવું કહી દે કે દ્વિઘાત હોય એટલે બે શૂન્ય આવે, તો એ વસ્તુ ખોટી છે. દ્વિઘાતનો મતલબ કાં તો બે શૂન્ય, કાં તો એક શૂન્ય, કાં તો એક બી શૂન્ય નથી. ખબર કેવી રીતના પડે કે કોઈ બી દાખલામાં કેટલા શૂન્ય છે? અને એના માટે તમારે શૂન્ય શોધવા પડે. ભાવસાર શૂન્ય શોધવાની પ્રક્રિયા કરવાની કે બહુપદી બરાબર 0 લેવાનું, અવયવ પડે તે પારવાના અને x નો જવાબ શોધવાનો. x ના એક જવાબ આવે તો એક શૂન્ય, બે જવાબ આવે તો બે શૂન્ય, x જ નહીં આવ્યો તો એક બી શૂન્ય નથી. યાદ છે ને કાલવાળું બધું? કાલે એક દાખલામાં અવયવ જ નહીં પડેલા. અવયવ નહીં પડેલા એનો મતલબ કે એમાં એક બી શૂન્ય નહીં હતું. યાદ આવ્યું તમને? ક્લિયર? ચાલો હવે આપણે ત્યાંથી આગળ વધીએ. ગઈકાલના લેક્ચરમાં ઓબ્જેક્ટિવ બહુ બધા હતા અને જેટલા બી ઓબ્જેક્ટિવ કરાવ્યા ને વંશિકા, એમાંથી 1 કે 2 માર્કનું તમારી સ્કૂલની પરીક્ષા અને બોર્ડની પરીક્ષા બેવમાં પાક્કું. એટલી અનહદ પ્રેક્ટિસ કરાવી દીધેલી ગઈકાલે તમને, બરાબર? હવે આજે જે ટોપિક કરાવવા તેમાંથી તમારી બોર્ડની પરીક્ષામાં 2 માર્ક કે 3 માર્કના દાખલો, એક દાખલો પાક્કો, પછી તમારું બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય. સમજી ગયા મારી વાતને? ખૂબ એટલે ખૂબ અગત્યનો ટોપિક આજે ચાલવાનો છે કે જેમાંથી તમને મોટો દાખલો પૂછાશે. કેવો દાખલો જયેશ? મોટો દાખલો પૂછાશે, 2 માર્ક કે 3 માર્કનો દાખલો. ટોપિકનું નામ છે દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. હવે આપણે સંબંધ સમજીશું. શું સમજીશું? સંબંધ. કોનો કોનો સંબંધ? તો કે ભાઈ શૂન્યનો સહગુણક સાથે સંબંધ. કોની કોની વચ્ચેનો સંબંધ? નૈતિક શૂન્યનો સહગુણક સાથે સંબંધ. કે આ શૂન્યનો સહગુણક સાથે સંબંધ શું છે? શૂન્ય એ સહગુણકનો શું થાય? મામા થાય, કાકા થાય, નાના થાય, દાદા થાય કે હસબન્ડ વાઈફ થાય? સમજી ગયા? આપણે આને આજે સમજીશું કે આ બેની વચ્ચે સંબંધ શું છે, આ બે એકબીજાના થાય હું. ચલો સમજીએ. સૌથી પહેલા આપણે દ્વિઘાત બહુપદીને સમજીએ. કઈ બહુપદી? દ્વિઘાત. હવે જો દ્વિઘાત બહુપદીની વાત આવી એટલે સૌથી પહેલા યાદ કરીશું વ્યાપક સ્વરૂપ. કયું સ્વરૂપ? વ્યાપક સ્વરૂપ. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ p ઓફ x બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. આ તો યાદ જ છે તમને. હવે જુઓ, આ જે મેં દ્વિઘાત બહુપદી લખીને, આ દ્વિઘાત બહુપદી શું તમને સહગુણક દેખાય છે? સહગુણક દેખાય છે? એક્સ સ્ક્વેર નો સહગુણક છે a, x નો સહગુણક b, અચર પદ છે c. આ ત્રણ વસ્તુને સહગુણક કહેવાય. a, b ને c આ ત્રણને શું કહેવાય? સહગુણક. હવે શૂન્ય સાથે સંબંધ. કોની સાથે સંબંધ? શૂન્ય. તો આ જે દ્વિઘાત બહુપદી છે તેને કેટલા શૂન્ય હોય છે? મહત્તમ 2. તમારે આ સંબંધવાળા પ્રશ્નમાં એવું માનીને ચાલવાનું છે કે દ્વિઘાત બહુપદીને 2 શૂન્ય છે જ. 2 શૂન્ય છે જ. જો કોઈ દ્વિઘાત બહુપદીને 2 શૂન્ય નહીં હોય, માની લો કે 1 શૂન્ય હોય. કેટલા? 1 શૂન્ય. તો એ 1 શૂન્ય બી 2 શૂન્ય જ કહેવાય. 1 શૂન્ય બી આ દાખલા પૂરતું 2 શૂન્ય કહેવાય. દાખલા પૂરતું માની લો કે કોઈ દ્વિઘાત બહુપદીને એક જ શૂન્ય છે અને એ શૂન્ય છે 5, તો બી એ શૂન્ય 1 ની 2 કહેવાનું. 5 5. સમજ્યા? શૂન્ય એક જ છે, કયું? 5.
પણ એને આપણે એકમાંથી બે બનાવી દેવાનું, 5 5 એવા દાખલા આવશે. એટલે કે તમારે એવું જ માનીને ચાલવાનું કે બે શૂન્ય છે જ, દાખલા પૂરતું, આ ટોપિક પૂરતું. એ બે શૂન્યને હવે આપણે આપીશું નામ, અને એ નામ શું આપીશું? આલ્ફા ને બીટા. શૂન્યનું નામ છે આલ્ફા ને બીટા. ધ્યાન આપજે હેતરાજ, શું નામ છે શૂન્યનું? આલ્ફા ને બીટા. ધારો કે દ્વિઘાત બહુપદીના શૂન્ય, દ્વિઘાત બહુપદીના શૂન્ય કોણ છે રૂમાના? આલ્ફા અને બીટા છે. હવે શૂન્ય અને સહગુણક, શૂન્ય છે આલ્ફા અને બીટા અને સહગુણક છે એબીસી, આ બેવની વચ્ચેનો સંબંધ. તો કે ભાઈ દ્વિઘાત બહુપદીમાં બે સંબંધ આવે. કેટલા સંબંધ આવે? બે સંબંધ આવે. આ બે સંબંધમાં પહેલો સંબંધ છે શૂન્યનો સરવાળો, બીજો સંબંધ છે શૂન્યનો ગુણાકાર. સરવાળાનો સંબંધ, ગુણાકારનો સંબંધ. નંબર 1 શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો, કોનો સરવાળો? શૂન્યોનો સરવાળો. શૂન્યો કોણ છે? આલ્ફા ને બીટા. એટલે કે આલ્ફાનો ને બીટાનો સરવાળો આલ્ફા વત્તા બીટા. શું છે સંબંધ આલ્ફા અને બીટાના સરવાળાને આ ત્રણ સાથે? શું છે સંબંધ? તો એ સંબંધ છે માઇનસ બી ના છેદમાં એ. પહેલો સંબંધ શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ. માઇનસ બી ના છેદમાં એ. આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ. બીજો સંબંધ, બીજો સંબંધ કયો છે બોલો? શૂન્યનો ગુણાકાર. કોનો ગુણાકાર? શૂન્યનો ગુણાકાર. શૂન્ય કોણ છે? શૂન્યો એટલે સુનિલ કાકા નહીં, શૂન્યો છે આલ્ફા ને બીટા. આલ્ફાનો ને બીટાનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. અને આલ્ફા ઇન્ટુ બીટા આ ગુણાકાર ને સહગુણક સાથે જે સંબંધ છે તે સંબંધ છે સી ના છેદમાં એ. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં એ. આ બે સંબંધ છે દ્વિઘાત બહુપદીના. કેટલા સંબંધ છે? બે સંબંધ છે. કેટલા સંબંધ? બે સંબંધ. અને આ બે સંબંધનો એક દાખલો પાક્કો બોર્ડની પરીક્ષામાં. કેટલા માર્કમાં? 2 માર્ક ને 3 માર્કમાં. સમજ પડી ગઈ વાતમાં? હવે આપણે વાત કરીશું કઈ બહુપદીની? ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીની વાત આવે છે તો સૌથી પહેલા યાદ કરો એનું વ્યાપક સ્વરૂપ પી ઓફ એક્સ. ત્રિઘાત છે 3 ઘાતથી ચાલુ કરજો. ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ ડી, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. ત્રિઘાત બહુપદીને કેટલા શૂન્ય હોય છે? મહત્તમ 3. પરંતુ અહીંયા પણ એવું જ માની લેવો કે એને કેટલા શૂન્ય છે? 3 શૂન્ય છે. કેટલા શૂન્ય છે? 3. આ કોણ છે? બે બે કરે છે. 3 શૂન્ય. ધારો કે કાવ્યા, ધારો કે ત્રિઘાત બહુપદીના 3 શૂન્ય કયા છે? ત્રિઘાત બહુપદીના 3 શૂન્યમાં પહેલું શૂન્ય છે આલ્ફા, બીજું શૂન્ય છે બીટા અને ત્રીજું શૂન્ય છે ગેમા. બરાબર? આ ગેમાને ઓળખો કે આજે પહેલી વાર જોયો? આજે પહેલી વાર જોયો? આ છે ગેમા. તમે આર લખો ને આવી રીતના એના જેમ જ, પણ આ જરાક જોઈન્ટ રાખવાનું નીચે, ચકલી જેવો. સમજાઈ ગયા? અને કેટલાક કેટલાક લોકો, કેટલાક શિક્ષકો, કેટલાક વિદ્યાર્થીઓ ગેમાની જગ્યાએ ગામા હો કે ગામા. યસ, ગામા. સાચી વાત કરું તો આને ગામા જ બોલાય, પરંતુ આપણે ગુજરાતી મીડિયમ વાળા બધા ગેમા ગેમા જ બોલાય. હું બી બાળપણથી મને જેને ભણાવ્યું તે ગેમા ગેમા બોલતા હતા, એટલે મેં બી ગેમા ગેમા બોલું છું. પછી મને ખબર પડી કે આને ગામા બોલવાનું. એની સ્પેલિંગ છે GAMMA. ગામા. ગામા મારે ગા. ચાલો ગેમા, બસ ગેમા. ઓકે નૈતિક બેટા, બસ અહીંયા ધ્યાન આપજે. નૈતિક, કઈ બહુપદીની વાત ચાલે છે? ત્રિઘાત. ત્રિઘાતમાં કેટલા સંબંધ આવે ખબર? 3 સંબંધ આવે. આ 3 સંબંધમાં પહેલો સંબંધ છે શૂન્યનો સરવાળો, ત્રીજો સંબંધ છે શૂન્યનો ગુણાકાર, અને જે બીજો રહ્યો ને તે તમને પછી કહેવા, જ્યારે ચાલે ત્યારે જ કહેવા. પહેલો સંબંધ શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો, શૂન્ય કોણ છે? આલ્ફા બીટા ને ગેમા. તોને તોનનો સરવાળો આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા. અને આ સરવાળાનું સૂત્ર છે માઇનસ બી બાય એ. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર માઇનસ બી બાય એ. માઇનસ બી ના છેદમાં એ, પરંતુ આવી રીતના બોલો તો વધારે મજા આવે. માઇનસ બી બાય એ. માઇનસ બી બાય એ. ધાર્મિક, ડોકી સીધી રાખ. બરાબર? નો રોટેશન, ખાલી બોર્ડ પર દેખાવું જોઈએ. જોવું હોય તો દિવાલને જો. બીજો સંબંધ, બીજો સંબંધ છે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો.
બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો. બબ્બે શૂન્ય. કેટલા શૂન્ય? બબ્બે. બબ્બે બલ્લે બલ્લે નહીં, બબ્બે. હવે સાંભળે, બે બે શૂન્ય લેવાના. ત્રણ છે. આલ્ફા બીટા ને ગેમા કેટલા છે? ત્રણ છે. આ ત્રણ માંથી કોઈ બી બે પહેલા લઈએ તો આલ્ફા બીટા, એના પછી કયા બે લેવાય? તો બીટા ગેમા. ને હજી એના પછી હજી એક લેવાય આલ્ફા ગેમા. આના સિવાય કોઈ ચોથું લેવાય? તો પહેલા મેં લીધા આલ્ફા ને બીટા ને. હવે ગુણાકારનો સરવાળો એટલે પહેલા ગુણાકાર. જે બી બે લીધા તેનો ગુણાકાર. આલ્ફા ગુણ્યા બીટા, એના પછી બીટા ઇન્ટુ ગેમા, ને એના પછી આલ્ફા ઇન્ટુ ગેમા અથવા ગેમા ઇન્ટુ આલ્ફા. આલ્ફા બીટા, બીટા ગેમા, ગેમા આલ્ફા. આ છે બબ્બે શૂન્યનો ગુણાકાર અને આ ગુણાકારનો સરવાળો એટલે અહીંયા વત્તા. આ ત્રણે ત્રણના ગુણાકારનો સરવાળો અને એ સરવાળાનું સૂત્ર છે સી ના છેદમાં એ. સૂત્ર છે સી ના છેદમાં એ. ભાવસાર બરાબર છે? સૂત્ર શું છે? સી ના છેદમાં એ. નંબર 3, શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર. જયેશ, શૂન્યો કોણ છે? આલ્ફા બીટા ને ગેમા. એ ત્રણે ત્રણનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા અને એનું સૂત્ર છે -d ના છેદમાં એ. સમજ પડી? તો અહીંયા બધા સૂત્ર પૂરા થાય છે. ટોટલ 5 સૂત્ર. આ 5 સૂત્રમાં બોર્ડની પરીક્ષામાં જે 2 માર્ક કે 3 માર્કનો દાખલો આવશે તે પહેલા 2 સૂત્રનો હશે. આ છેલ્લા 3 સૂત્રનો મોટો દાખલો નથી આવતો. આ તમને અત્યારથી કહી દેમ. મોટો દાખલો આ પહેલા 2 સૂત્રનો આવે. તો આ છેલ્લા 3 સૂત્ર તમે લખાવ્યા કેમ એવું વિચાર્યું ને તમે? તો એ ટૂંકા પ્રશ્નમાં આવે. કયા પ્રશ્નમાં? ટૂંકા પ્રશ્નમાં. મોટો દાખલો માટે આ ઉપરના 2 સૂત્ર, પહેલું ને બીજું. આ પહેલું ને બીજું સૂત્રમાં મોટો દાખલો બી આવશે ને ટૂંકા પ્રશ્ન બી આવશે. આ તમને કહી દીધું. એના પછી બીજી એક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરી કૃપા, કે શૂન્યનો સરવાળાનું સૂત્ર બેવમાં હરખું આવ્યું. -b/a બેવમાં જ. કોઈ બી હોય, દ્વિઘાત હોય કે ત્રિઘાત, સરવાળાનું સૂત્ર -b/a. પણ ગુણાકારનું સૂત્ર બેવમાં બદલાયું. આમાં શૂન્યના ગુણાકારનું સૂત્ર c/a છે, જ્યારે આમાં શૂન્યના ગુણાકારનું સૂત્ર -d/a. એટલે ગૂંચવાટાની કેટલાક બાળકો સૂત્ર મિક્સ કરી નાખે. દ્વિઘાતનું સૂત્ર ત્રિઘાતમાં લઈ જાય, ત્રિઘાતનું દ્વિઘાતમાં લઈ જાય. તો લોચા નહીં લાગે, ધ્યાનથી કામ કરવાનું. મોરે કરે ત્યારે ધ્યાન આપવાનું કે કોનામાં કયું સૂત્ર આવે. અને આ બાકી રહ્યું તે આ બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા બરાબર સી ના છેદમાં એ. હજી એક વસ્તુ આરજી તું એ નોટિસ કરી? તમે લોકોએ નોટિસ એક વસ્તુ કઈ હકો? કઈ વસ્તુ તમે નોંધી? બધાનો છેદ જોવો, એક એક સૂત્રનો છેદ જોવો. છેદ બધાના છેદમાં એ છે. એટલે મેં જ્યારે સૂત્ર પૂછા જયેશને, જયેશ દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકારનું સૂત્ર બોલ. જયેશ બોલે સર -b ના છેદમાં c. ભાઈ છેદમાં c બોલે એનો મતલબ તું સૂત્રને સમજ્યો જ નથી. જે બી છેદમાં એ ની બોલે એનો મતલબ એને વાંચતી વખતે સમજ્યા જ નથી. આટલું તો જોઈને ખબર પડી જ જાય કે કોઈ બી એટલે કોઈ બી એટલે કોઈ બી સૂત્ર હોય છેદમાં એ બોલી જ દેવાનું. બરાબર? તો અંશ હું નામ હતું હેત, માની લે કે તને સમજ નહીં પડી, મેં જે સૂત્ર પૂછ્યું તને નથી આવડતું. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો તને સૂત્ર નથી આવડતું તો બોલી દે છેદમાં એ. અને અંશમાં પછી જે રામ ભરોસે જે લખવું હોય તે લખી દે, પણ છેદમાં એ જ બોલજે. છેદમાં શું બોલજે? એ. કઈ બી થાય છેદમાં એ. કઈ બી થાય હેતરાજ, કઈ બી થાય, કોઈ બી બેંક હોય છેદમાં એ. સમજી ગયા બધા? ક્લિયર છે બધાને? એટલે મતલબમાં સૂત્ર મોરે કરતી વખતે વિભૂતિ ખાલી એટલું જ જોવું પડે કે ઉપર શું આવે. આટલું યાદ રાખી દો ને યાદ રહી જશે. તમારે મને અત્યારે ને અત્યારે પહેલા 2 સૂત્ર મોરે કરીને આપવાના છે, કેમ કે એના દાખલા ચાલુ કરવાના. અને નેક્સ્ટ લેક્ચરમાં બધા જ સૂત્ર મોરે કરીને આવજો. સમજ પડી? ચાલો તમને 1 મિનિટ આપી ફટાફટ સૂત્ર મોરે કરી નાખો. ઓકે, દાખલા ચાલુ કરી દઈએ છે. ઉદાહરણ 2 ધ્યાન આપજો. ઉદાહરણ 2 માં દ્વિઘાત બહુપદી આપેલી છે x² + 7x + 10. શૂન્ય શોધો તથા શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. બરાબર ધ્યાનથી રકમ જોઈ લેજો, કેમ કે આ રકમ હવે બધા દાખલામાં આવવાની છે. રકમમાં આ જ વસ્તુ તમને કહેવામાં આવશે કે ભાઈ અમે તમને આપી છે એક બહુપદી, એના શૂન્ય શોધો અને શૂન્યનો સહગુણક સાથે સંબંધ ચકાસો. 2 વસ્તુ કરવાની છે દાખલામાં ધાર્મિક. કેટલી વસ્તુ? 2. પહેલી વસ્તુ શૂન્ય શોધવાના, જે આપણને આવડે છે. આપણે 9મા ધોરણથી શૂન્યને શોધીએ છીએ. અને બીજી વસ્તુ છે આજે જે સૂત્ર શીખ્યા તે સૂત્રના સંબંધ ચકાસવાના છે. ચાલો કામ ચાલુ કરીએ. સૌથી પહેલું કામ, બહુપદીને આપો નામ.
સૌથી પહેલું કામ બહુપદીને આપો નામ. ધારો કે પી ઓફ એક્સ બરાબર, ચલો પી ઓફ એક્સ બરાબર આ લખવાનું છે x² + 7x + 10. જ્યારે બી બહુપદી લખીએ ત્યારે ઘાતના ઉતરતા ક્રમમાં લખવાની. પહેલા x² વાળું પદ, પછી x વાળું પદ, પછી અચર પદ. x² x અચર, આટલું યાદ રાખી દેજે જયેશ. એના પછી શૂન્ય શોધવાની પ્રોસેસ ચાલુ કરીએ. શૂન્ય શોધવાની પ્રોસેસનું પહેલું સ્ટેપ પી ઓફ એક્સ બરાબર 0 લેતા. હિમાંશુ યાદ રાખજે, પી ઓફ એક્સ બરાબર 0 લેતા. હવે પી ઓફ એક્સ ની નીચે આ બહુપદી લખી દેવાની. x² + 7x + 10 બરાબર 0. ચલો અવયવ પાડવાની પ્રક્રિયા ચાલુ કરીએ. x² ની આગળ કોઈ સંખ્યા નથી તો 1, આ બેનો ગુણાકાર કરવાનો. 10 એકા 10 ના એવા બે અવયવ વિચારો કે જેનો સરવાળો કેટલો થાય? 7. 5 દુ 10, 5 માંથી 2 જાય તો 7. 5 ને 2 7, 5 દુ 10, 5 ને 2 7. કેવા 7? +7 કે -7? +7. 5 ને વત્તા ને 2 ને બી વત્તા. +5 માં +2 કરીએ તો +7 થાય. ચાલો મધ્યમ પદના ટુકડા કરીને આગળ વધીએ કે ડાયરેક્ટ અવયવ લખીએ? ડાયરેક્ટ અવયવ લખીએ, પરંતુ નિયમનું પાલન થાય તો જ ડાયરેક્ટ લખવાનું. x² નો સહગુણક કેટલો હોવો જોઈએ? 1. અને આમાં છે એટલે પહેલો અવયવ x + 5, બીજો અવયવ x + 2 ને એના બરાબર 0. આ 0 બેવને આપી દેવાનું અલગ અલગ. x + 5 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. વચ્ચે ઓર લખવાનું, અથવા અને નહીં ચાલે. +5 પેલી સાઈડ જાય તો -5, અથવા +2 પેલી સાઈડ જાય તો -2. તમે જોઈ શકો છો કે આપેલી બહુપદીને કેટલા શૂન્ય આવ્યા? 2 શૂન્ય આવ્યા. હવે દર વખતે શૂન્ય શોધાઈ જાય પછી વાક્ય લખી જ દેવાનું કે માટે -5 અને -2 એ પી ઓફ એક્સ ના શું છે? શૂન્ય છે. આટલે સુધી કોને નહીં સમજ પડી? આવડે જ છે ને આટલું તો બધાને? ચાલો હવે આપણે આગળ સંબંધની ચકાસણી કરવાની છે. બરાબર ધ્યાન આપજો. સંબંધની ચકાસણી કરવા માટે સૌથી પહેલા શૂન્ય જોઈએ અને સહગુણક જોઈએ. શૂન્ય તમે શોધી નાખ્યા. હવે તમે જે શૂન્ય શોધ્યા તેને નામ આપો. પહેલા શૂન્યને નામ આપવાનું આલ્ફા, બીજા શૂન્યને નામ આપવાનું બીટા. ધારો કે શૂન્યો. પહેલું શૂન્ય આલ્ફા બરાબર -5, બીજું શૂન્ય બીટા બરાબર -2. તમારા મનમાં એક સવાલ થયો હશે કે સર આપણે આલ્ફાને -2 લઈએ અને બીટાને -5 તો ચાલે? તો હા ભાઈ ચાલે, તમારી ઈચ્છા. એના પછી હવે આપણે લખવાના છે સહગુણક. શું લખવાના છે? સહગુણક. જોવો અહીંયા x² ની આગળ કઈ નથી તો 1, a બરાબર 1, x ની આગળ 7, b બરાબર 7, c બરાબર 10. જો લાઈનમાં જોઈ a, b ને c એમ જોઈ લેવાનું. a બરાબર બોલો, a બરાબર 1, b બરાબર 7 ચિહ્ન સાથે 7 ને c બરાબર +10 એટલે 10. કોને નિયમ જ પડે આટલે સુધી? હવે ચાલુ થાય છે ચકાસણી. શું ચાલુ થાય છે? ચકાસણી. ચકાસણીનો મતલબ શું ખબર? ડાબા બરાબર જબા. પહેલા ડાબા હોધો, પછી જબા હોધો, અને પછી જોવો કે શું બેવ સરખા આવ્યા કે જુદા આવ્યા. હરખા જ આવે. કોઈ બી સૂત્ર છે. સૂત્ર એ ભગવાન છે. ભગવાન કોઈ દિવસ ખોટા નહીં પડે. ખોટું પડે આપણે ઇન્સાન. સમજી ગયા? તું કોણ છે? ગધા નહીં, જાનવર એમ કે છે ભાઈ. ચાલો ધ્યાન આપજો. બહુ સિરિયસ થઈ ગયો ને તું તો. શું થયેલું છે તને? પીને આવેલો છે? સિરિયસ નહીં થા. ઓકે ધ્યાન આપજો. સંબંધની ચકાસણી. સૌથી પહેલો સંબંધ, જો દ્વિઘાત બહુપદીમાં બે સંબંધ આવે, પહેલો છે શૂન્યનો સરવાળો, બીજો છે શૂન્યનો ગુણાકાર. પહેલો સંબંધની ચકાસણી શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો. વાતને સમજો બધા. પહેલા સીધો સરવાળો કરવાનો. સીધો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા કરવાનું. શું કરવાનું? આલ્ફા વત્તા બીટા. આલ્ફાની કિંમત -5, બીટાની કિંમત -2. હવે અહીંયા -2 મૂકીએ તો આ પ્લસ નીકળી જાય, -2 લખવાનું. -5 ને -2 -7. સમાન નિશાની એટલે 5 ને 2 નો સરવાળો. 5 ને 2 7. હવે આ ડાબી સાઈડ હોધી તમે, ડાબા હોય તો હવે જબા. આનું સૂત્ર શું હતું? આલ્ફા પ્લસ બીટાનું -b/a. એટલે હવે તમારે -b/a નો જવાબ હોધવાનો. -b/a માં બી કેટલા? સત્તુ સોપારી.
છેદમાં એ કેટલા 1 અને આનું સાદું રૂપ આપો -7 ના છેદમાં 1 એટલે -7 આવ્યું આ બે હરખું આવ્યા ને બે હરખા આ બે હરખું આવ્યું એનો મતલબ આ બે હરખા છે એટલે લખવાનું નીચે કે આ બે હરખા છે શૂન્યોનો સરવાળો શૂન્યોનો સરવાળો એ કોના બરાબર છે -b/a બરાબર છે ચકાસણી થઈ ગઈ કે આ બે હરખું આવ્યું આ બે હરખું આવ્યું તેની ચકાસણી થઈ ગઈ શૂન્યના સરવાળાની ચકાસણી થઈ ગઈ હવે સેકન્ડ ચકાસણી શૂન્યનો ગુણાકાર પહેલા સીધો ગુણાકાર કરવાનો પછી સૂત્રનો જવાબ શોધવાનો શૂન્યનો ગુણાકાર વંશિકા કોનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર શૂન્યો કોણ છે આલ્ફા ને બીટા આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા -5 બીટા -2 ગુણાકાર પહેલા ચિહ્ન જોજો ઓછા ઓછા 5 દુ શૂન્યનો ગુણાકાર 10 આવ્યો એનું સૂત્ર શું છે સી ના છેદમાં એ સી બાય એ માં સી 10 એ 1 10 ના છેદમાં 1 10 અલગ આવ્યું ને સરખું આવ્યું જવાબ સરખા છે એનો મતલબ આ બે વસ્તુ સરખી કહેવાય તો મારે લખવાનું કે આ બે સરખા છે શૂન્યનો ગુણાકાર બરાબર સી/એ શૂન્યનો ગુણાકાર બરાબર સી/એ આ બે વસ્તુ સરખી છે એવું આપણે લખી એટલે કે શૂન્યનો ગુણાકાર સૂત્રનું પાલન કરે છે ચકાસણીમાં સાબિત થાય છે દાખલો પૂરો બેઠા 2 માર્ક લેવાના આ દાખલા નક્કી નહીં 2 માર્કમાં બી આવે 3 માર્કમાં બી આવે કઈ નક્કી નહીં બરાબર હવે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 3 માર્કના 2 પૂછાય આમાંથી એટલે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાના દાખલો 3 માર્કમાં આવશે ને બેઝિક મેથ્સ વાળાને આ ચેપ્ટર માંથી 2 માર્કનો આવશે હવે બેઝિક મેથ્સમાં થાય કેવું ખબર કાં તો 2 માર્કમાં આખો દાખલો પૂછે કાં તો અડધો દાખલો એટલે ખાલી શૂન્ય જ શોધવા કહે ચકાસણી કરવાની કહે સમજ પડી ચાલો જે હોય તે બધું આવડવું જોઈએ જે પૂછે તે આપણે કરીને આવવાનું બરાબર છે પ્રાચી તને શું ડાઉટ છે તું મને પૂછ કઈ નહીં કેવી છોકરી કહેવાય ઉદાહરણ 3 ધ્યાન આપે જો હવે રકમમાં થોડીક વેરાયટી આવું છે રકમ જે છે તેની જે ડિઝાઇન છે તે નવી નવી દેખાય નવા નવા કપડાં પહેરીને રકમ આવશે બરાબર છે જયેશ કોઈક વાર ધોતિયું પહેરીને આવે તો કોઈક વાર પાયજામો પહેરીને આવે તારે ટેન્શન નહીં લેવાનું ચાલો કૃપા રકમ જોઈ લે બહુપદી x² - 3 ના શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણકોનો સંબંધની ચકાસણી કરો શું કરે છે શું થયું ચાલો બે વસ્તુ કરવાની છે શૂન્ય શોધવા કીધા સંબંધની ચકાસણી કરવા કીધી તો ચાલો કામ ચાલુ કરીએ સૌથી પહેલું કામ હા ખાલી હોઠ હલાવી ગયો એટલે મેં કીધું ચૂપ રહેજો તમે ઉતાવળ કેમ કરી સૌથી પહેલું કામ જોયું હવે જો હવે આ ચૂકા બોલો કઈ નહીં નેક્સ્ટ ટાઈમ આખા ક્લાસને ચૂપ રાખીને તારી પાસે જવાબ માંગા ધારો કે પી ઓફ એક્સ બરાબર બહુપદી શું આપેલી છે x² - 3 શૂન્ય શોધવાની પ્રક્રિયા ચાલુ કરીએ પી ઓફ એક્સ બરાબર 0 લેતા હિમાંશુ ચાલ પી ઓફ એક્સ ની કિંમત આની નીચે મૂકી દે કેટલા છે x² - 3 બરાબર 0 હવે જુઓ આગળ જે દાખલો કર્યો તેમાં 3 પદ વાળી બહુપદી હતી કેટલા પદ વાળી આરચી 3 પદ વાળી બહુપદી હતી હવે આ બહુપદી કેટલા પદ વાળી છે 2 પદ વાળી કેટલા પદ વાળી 2 પદ વાળી બહુપદી આવે ને તો શું કરવાનું તે સમજો બે માંથી એક વસ્તુ કરવાની નંબર 1 કાં તો આના અવયવ સૂત્રથી પર હે કયું સૂત્ર a² - b² અને જો વચ્ચે ઓછા ની હોય વચ્ચે વત્તા હોય તો કોમન કરવાની પ્રક્રિયાથી અવયવ પર હે કાલે ખબર કેટલાક દાખલામાં કોમન કરવાથી દાખલો ચાલુ થતો હતો યાદ રાખજે રૂમાના આ બે માંથી એક વસ્તુ થશે હવે કેટલાક બાળકો આમાં કોમન કરી નાખે કઈ કોમન નથી નીકળતું તો બી ખબર નહીં ક્યાંથી હું કોમન કરી નાખે કઈ કોમન નથી નીકળતું સમજી ગયા અહીંયા વચ્ચે ઓછાની નિશાનીનો સીધો મતલબ છે a² - b² નું સૂત્ર નૈતિક a² - b² નું સૂત્ર કોઈ બી દાખલો કરીએ યાદ રાખજો 3 પદ વાળા દાખલામાં રેગ્યુલર પ્રોસેસ 2 પદ વાળા દાખલામાં કાં તો a² - b² નું સૂત્ર અથવા તો કોમન કરવાથી દાખલો સ્ટાર્ટ સમજી ગયા મારી વાત એટલે તમારા જોશ કેમ નથી હા ના એમ ઓય આ કેટલી જોરમાં બોલ્યો સાંભળ્યું તમે આ કેટલી જોરમાં બોલ્યો બાકી રોજ મરેલા જેવું બોલે માંડો તો પેલો હતો ચાલો ધ્યાન આપજો બધા
હવે અહીંયા વચ્ચે ઓછાની નિશાની છે, કઈ કોમન તો નીકળતું નથી. a સ્ક્વેર ઓછા b સ્ક્વેર નું સૂત્ર વાપરવાનું છે અને એ સૂત્ર વાપરવા માટે અહીંયા અવયવ બોલવા પડે. સોરી, અહીંયા ઘાત બોલવી પડે. એક્સ સ્ક્વેર એટલે એક્સ ની 2 ઘાત. કોનો વર્ગ 3 થાય? વર્ગમૂળ 3 નો વર્ગ 3. બીજું તો કઈ થાય નહીં. માની લો કે અહીંયા 16 હતે તો મેં લખી દે 4 નો વર્ગ, પરંતુ અહીંયા છે 3. ભલે કોઈનો વર્ગ 3 નહીં થાય તો વર્ગમૂળ આપી દેજો ને એના બરાબર 0. સૂત્ર a સ્ક્વેર ઓછા b સ્ક્વેર, a ઓછા b, a વત્તા b. એક વાર આ બેવની વચ્ચે ઓછા લખો, એક વાર આ બેવની વચ્ચે વત્તા લખો. આ બેવની વચ્ચે ઓછા લખીએ તો આ થયું x ઓછા વર્ગમૂળ 3. હવે આ બેવની વચ્ચે વત્તા, x વત્તા વર્ગમૂળ 3 બરાબર 0. સમજ પડતી છે ને મારી વાતમાં? આ 0 બેવને આપી દો. x માઇનસ વર્ગમૂળ 3 બરાબર 0 ઓર x પ્લસ વર્ગમૂળ 3 બરાબર 0. એના પછીનું સ્ટેપ x ને કરતા બનાવી દો. માઇનસ વર્ગમૂળ 3 પેલી સાઈડ જાય તો પ્લસ વર્ગમૂળ 3, પ્લસ વર્ગમૂળ 3 પેલી સાઈડ જાય તો માઇનસ વર્ગમૂળ 3. x આવી ગયો ને, બેવ શૂન્ય આવી ગયા. લખવાનું છે છેલ્લે માટે વર્ગમૂળ 3 અને માઇનસ વર્ગમૂળ 3 એ શું છે? p ઓફ x ના શૂન્ય છે. કોને નિયમ જ પડી? ચાલો, અડધું કામ પૈતું. હવે બાકીનું અડધું કામ ચકાસણી ચાલુ કરીએ. ચાલો ધ્યાન આપજો. ગુંજન, ચકાસણી માટે સૌથી પહેલા શૂન્યને આપી દેવાનું નામ. શું નામ આપવાનું? આ બેવ શૂન્યને, એકને આલ્ફા, બીજાને બીટા. ધારો કે શૂન્યો, પહેલું શૂન્ય આલ્ફા બરાબર વર્ગમૂળ 3 જયેશ, બીજું શૂન્ય બીટા બરાબર માઇનસ વર્ગમૂળ 3. એના પછી શું લખવાનું મને કહેવો? શૂન્યનો કોની સાથેનો સંબંધ? સહગુણક. એટલે હવે હું લખવાનું? સહગુણક. સહગુણક એટલે a b ને c. a પછી b તો c ક્યાં ગયો? આમાં 2 જ પદ છે ને, પણ abc માટે 3 પદ જોઈએ. તો આમાં કયું પદ ઘટે છે? x વાળું પદ ઘટે છે. x સ્ક્વેર પછી x વાળું પદ આવે ને, x સ્ક્વેર x અચર, x સ્ક્વેર x અચર, x નથી તો યાદ કરો. આ બધું મેં તમને શીખવાડલું છે. આ x સ્ક્વેર ને બેઠો x વાળું પદ નથી તો વત્તા 0x ને પછી અચર પદ -3. તમને સમજ પડી? બાકી અમુક લોકો ઉતાવળમાં x બરાબર લખી, a બરાબર લખે 1, b બરાબર -3 ને c બરાબર 0 લખી દઈ. એમ કહે કે સર 2 પદ છે તો ત્રીજું નહીં હતું, તમે c ને 0 લઈ લીધો. પાઠક, ખ્યાલ આવે છે મારી વાતમાં? કોઈને કઈ ડાઉટ? વિભૂતિ, ચલો વિભૂતિ, શું થયું? આમાં સમજ નહીં પડી? અરે વિભૂતિ જો સમજ કે માની લે કે આ તારી આખી લાઈનમાં પેલી પ્રાચી નહીં આવેલી હતી, તો એ પ્રાચી નહીં આવે તો 0 પ્રાચી. એ તો ભવસાર પ્રાચી છે. તું જે નહીં આવ્યો હોય તે 0. માની લો કે અહીંયા શું નામ હતું? મોહિત. મોહિત નહીં આવે તો એનો મતલબ એ કેટલા મોહિત? 0 મોહિત. જે નથી તે 0, x નથી તો 0x, x નથી તો 0x. સમજ પડી? જયેશ, હું સમજ પડી ને તને? બોલ જયેશ ને સમજ પડી કે તો ભાઈ મારે બીજા કોઈને પૂછવાનું આવે જ નહીં. ચાલો આગળ વધીએ. હવે આને જોઈને જોજો. a b c. a 1, b જયેશ, c -3. ચાલો એના પછી હવે ચકાસણી ચાલુ કરીએ છે. સૌથી પહેલા શૂન્યનો સરવાળો. પહેલા સીધો સરવાળો આલ્ફા વત્તા બીટા. નીલ, આલ્ફાની કિંમત બોલ. બીટાની કિંમત બોલ નીલ. વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 3 0. આનું સૂત્ર શું આપણે ભાઈના? આલ્ફા વત્તા બીટાનું સૂત્ર માઇનસ બી બાય એ. માઇનસ બેઠું બી 0, a 0 ના છેદમાં 1. ના માઇનસ ને લખવાની કઈ જરૂર ખરી? ના. અલગ આવ્યું કે હરખું? જો આ જવાબ હરખો એનો મતલબ આ બે સમાન છે. તો છે નીચેનું વાક્યમાં લખવાનું કે શૂન્યનો સરવાળો કોના બરાબર છે? માઇનસ બી બાય એના જવાબ બરાબર. શૂન્યનો સરવાળો બરાબર માઇનસ બી બાય. પહેલી ચકાસણી થઈ ગઈ. બીજી ચકાસણી દક્ષ બોલ. બીજી ચકાસણી શૂન્યનો ગુણાકાર. પહેલા સીધો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. હેરી આલ્ફા, હેરી બીટા. હેરી અહીંયા બીટા છે. ખબર નહીં કાં જોયા કરે. માઇનસ ને 12 વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3 નો વર્ગ. વર્ગમૂળ 3 નો વર્ગ 3. સૂત્ર શૂન્યના ગુણાકારનું સૂત્ર
માઇનસ સી ના છેદમાં એ નહીં, પ્લસ સી ના છેદમાં સી -3 એ -3 ના છેદમાં 1 -3 અલગ આવ્યું કે હરખું આવ્યું? આ બે સમાન છે, જવાબ સમાન, તો આ બે સમાન છે એમ કહેવાય. બોલો વાક્ય શૂન્યનો ગુણાકાર બરાબર સી બાય એ. કોને નિયમ જ પડી? આ જવાબમાં શૂન્યનો જવાબ આપેલો છે, ચકાસણીનો કોઈ જવાબ નહીં આવે. બે દાખલા પૈતા. ઓકે ચાલો સારું, આજે આપણે આટલું રાખીશું. આવતીકાલે આગળ વધીએ. નેક્સ્ટ લેક્ચરમાં બધા સૂત્ર મસ્ત મોઢે કરીને આવજો. બધાએ પોતાની જગ્યા પર બેસવાનું છે, બિલકુલ ઊભા ન થઈ, શાંતિથી બેસી રહી તમારા ચોપડા પેક કરવા માટે આરામથી તમારી પાસે 10 મિનિટ છે, કેમ કે ઝેરોક્સ આવતા 10 મિનિટ થશે. સમજી ગયા? નેક્સ્ટ લેક્ચરમાં મસ્ત મોઢે કરીને આવવાનું છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.